તો અમરેલીના સોનારિયા ગામમાં ઘૂસ્યા છે નદીના પાણી ઘૂસતા ગામ બેટમાં ફેરવાયું છે। શેત્રુંજી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાંથી નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે, તો નીચાણવાળા વિસ્તારો પર તંત્રની બાજ નજર છે। લોકોને સાવચેતી રાખવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ત્યારે સતત વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદ થશે, કારણ કે જે રીતે 7 તારીખ સુધી વરસાદનું જે જોર બતાવવામાં આવ્યું હતું અને ઘણી બધી જગ્યાએ રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું, ત્યારે શેત્રુંજી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। ઉલ્લેખનીય બાબત એ છે કે જૂન મહિનો ભરે કોરો ધાકોર ગયો હોય, પરંતુ જુલાઈની શરૂઆત થતાં જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારો પર તંત્રની બાજ નજર છે। સોનારિયા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે, ત્યાં નદીના પાણી ઘૂસતા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘાવી માહોલ જોવા મળ્યો છે। જિલ્લાના મોટાભાગના માર્ગો પર વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। સિમરણ નજીક નેશનલ હાઈવે પર જ પડ્યો છે ભૂવો, ત્યારે અમરેલી સાવરકુંડલા વચ્ચે મસમોટો ભૂવો પડ્યો। ભૂવો પડતા નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે। તો રસ્તા પર શું હાલત થઈ છે વરસાદને લઈને આપ જોઈ રહ્યા છો, અને મસમોટો ભૂવો પડ્યો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ખોરવાયો છે, ભૂવો પડ્યો છે। તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક અનરાધાર વરસાદ વરસ્યો। સાર્વત્રિક વરસાદના લીધે નદી નાળા ભરપૂર માત્રામાં વહી રહ્યા છે। ઉપરવાસમાંથી ખોડિયાર ડેમમાં પાણીની આવક થઈ છે અને પાણીની ભારે આવક થતાં ખોડિયાર ડેમ છલકાયો છે। ખોડિયાર ડેમના તમામ દરવાજા ખોલી દેવાયા છે। ત્યારે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો ખોડિયાર ડેમના છે અને ભરપૂર પાણીની આવક થઈ છે, ત્યારે ખોડિયાર ડેમના તમામ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે। નીચાણવાળા જે વિસ્તારો છે તેમને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે, ખોડિયાર ડેમના તમામ દરવાજા ખોલાયા।